સાબરકાંઠામાં શાકભાજીના ખેડૂતોને સિઝને રડાવા છે। ઉપજના સમયે જ યોગ્ય ભાવ ન મળતા નુકસાન 3000થી વધુ હેક્ટરમાં ખેડૂતોએ કર્યું વાવેતર। ફુલાવર, કોબીજ સહિત શાકભાજીનું કર્યું છે વાવેતર। હાલ ફુલાવરના ₹2 કિલો બજારમાં વેચાણ, ખેતરમાં માર્કેટને લઈને જવાનો ખર્ચ પણ ન નીકળે। ભાવ ન મળતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે। 2.5 વીઘા જમીન છે અમારા, ફુલાવર કર્યું છે અને 2025માં ખાદ પડી છે બરાબર। આ નવા વર્ષમાં તો સોલિડ ખાદ આવી છે, ટ્રેક્ટરથી બહુ ભાગી નાખ્યું છે, નુકસાન આવ્યું છે। ₹2 ભાવ છે માર્કેટમાં, તો છતાંય પોકારીએ છીએ અને ડીઝલના કે પેટ્રોલના ખર્ચા નહીં કરે, અમારે પોતાનો ખર્ચો નહીં કરતો। ફુલાવર પેટીમાં જબરજસ્ત વવાય છે। આ સાલ એવો સારો એવો વરસાદ તાલુકામાં થયો છે, તે વાવેતર એક સાથે થયું ખેડૂતોનું, તો અત્યારે બિલકુલ ભાવ નથી। ખાલી ₹2 ભાવ છે બજારમાં, પેટીસ બજારમાં, એપીએમસી માર્કેટમાં। પણ ખેડૂતને ટ્રાફીને ફુલાવર તૈયાર હોય એ ટ્રાફીને માર્કેટમાં લઈ જવાનો ખર્ચો જ ₹2 છે ખાલી કિલોએ। એનું પાઉચ, ટ્રેક્ટર ભાડું, ટ્રાન્સપોર્ટ ભાડું, તો ₹2 ભાવ છે। વેપારી ₹2 જ ભાવ અત્યારે ફૂલાનો ભાવ લે છે, તો ખેડૂતોને કશું જ મળતું નથી। સેવાનું કોમ છે, જાતની ખેડૂત આ સાલ સેવાનું કોમ કરી રહ્યો છે। મેં 2 થી 3 એકરમાં વાવેતર કર્યું છે ફુલાવરનું, અને વિગતનું ખર્ચ 25 થી 35 હજાર રૂપિયા ખર્ચ થાય છે, અને તે ખરેખર અત્યારે આ ખેડૂતને પાલવે તેમ છે નહીં। અને અમે માર્કેટમાં લઈ જઈએ છીએ તો તેનો ₹2 ભાવ ચાલે છે, તેથી ₹2 ભાવ ખેડૂતને પોસાતો નથી।